દેહસ્થાય વિદેહ દશા તુજ સમજી આવે સાન સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવ જીનેન્દ્ર મહાન દેવ જીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન હૈયાનો જડ હું તેમાં વસજો રાજ પ્રદાન જય દેવ જીનેન્દ્ર મહાન દેવ જીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમે પ્રગટોદાન જય દેવ જીનેન્દ્ર મહાન દેવ જીનેન્દ્ર મહાન પરમાત્મા શ્રી ભદ્રાચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 505. ઓમ વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો. એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિશે પ્રકાશ કરો અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ. હે જીવ, આ ક્લેશ રૂપ સંસાર થકી વિરામ પામ કંઈક વિચાર. પ્રમાદ છોડી જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવાગ્ય છે. ઓમ શાંતિ શાંતિ. પત્ર વાંચો, ફરી વાંચીએ, વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. માથાડે તો ઓમ. ઓમ એટલે ભારતીય સદસ્યનો મંત્ર છે. જૈનો વૈષ્ણવ બધાય ઓમ. ઓમ એટલે ભગવાન. ઓમ એટલે શ્યામસા. ઓમ એટલે નવકાર મંત્ર. ઓમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઓમ એટલે ત્રિપદી, ઉત્પાદ અને ધ્રુવ. સકલ પદાર્થનો એક જ અક્ષરનો વિજ્ઞાન તો ઓમ. ઔમાં પદાર્થમાં એક મહાન ગુણ છે કે વસ્તુ પોતાના મૂળ દ્રવ્યનો ત્યાગ કરતી નથી, છતાં પલટાય છે. ઉત્પાદ થાય છે પર્યાયનો, વ્યય થાય છે પર્યાયનો. મૂળ દ્રવ્યોના થતો નથી. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં. જેમ બરફનું પાણી થાય, પાણી વરાળ થાય, વાદળ થાય, ઝાકળ થાય, પાણી મોટી ન જાય. મૂળ દ્રવ્યના થતો જ નથી. ક્યારે કોઈ વસ્તુનો કેવળ નાશ, ચેતન પામે નાશ, કેવો પડે તપાસ. કોઈ આત્મનિકથી નાશ થાય છે, નાશ નહીં હોય તેનો નાશ નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ વધતા જ હોય. આજે છે કાલે રહેવાનું, ફક્ત ફેરફાર થાય, નાશ થાય જ નહીં. ગીતામાં કૃષ્ણ કહે છે
ના સતો વિદતે ભાવો ના ભાવ્યો વિદતે સત, હોય તેનો નાશ નહીં, નહીં તે હોય. એટલે કે ઓમમાં સકર પદાર્થો એક જ અક્ષરમાં પદાર્થ ઓમ. ઓમ એટલે ત્રિપદી, બ્રહ્મા એટલે મહેશ, બ્રહ્મા ને વિષ્ણુ મહેશ. કોઈ વ્યક્તિ નથી, ઉપમાથી એ ગુણોને દેવ તરીકે માન્યા છે. બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ તેને સ્થાપન કરે અને શંકર સંહાર કરે. એમ આ રૂપક છે. એ રૂપકને આપણે સમજ્યા નહીં ને પછી કોઈ વસ્તુ માનીને વાચ્યાર્થ પકડ્યો, લક્ષ્યાર્થ પકડ્યો નહીં. જેમ કે કોઈ કે શંકર ગધેડો છે, 4 પગ નહીં, મૂર્ખો છે, વાચ્યાર્થ નહીં જોવાનો. એમ ઓમ એટલે બ્રહ્મણ મહેશ એ દેવ છે, ગુણને દેવ તરીકે માન્યા. જેમ રૂપકથી કહ્યું હોય અને એને તમે વાચ્યાર્થે શબ્દ ના મેળ ખાય, એવું જ રૂપક ગણપતિનું છે. ગણપતિ એટલે ગણ એટલે સમાજ, ટોળું, એનો પતિ એટલે ગણપતિ. કોઈ સારું કામ શરૂઆત કરીએ, સભા ભરીએ તો પહેલો શું કરીએ? પ્રભુની વાણી કરીએ, સભાનો પ્રમુખ. એમ કોઈ પણ શુભ કાર્ય પહેલી ગણપતિની સ્થાપના કરીએ તો ગણપતિ આખા ગણનો પતિ, એનો મુખ્ય, એનો આસન કેવું ઉપર હોય, બાદલ ઉપર ભય ના બે. ગણપતિ બાદલ પર બે તો પછી એની દ્રષ્ટિ કેવી હોય? બહુ ઝીણી હોય, બધું જાણે. એનું પેટ કેવું હોય? મોટું, બધાને સોંપરે. સુનિએ સબકે કરીએ મન કી, ઝઘડો ના કરે. અને એનું પેટ મોટું, ખાય શું? મસ્ત દારૂ ના ખાય, લાડવા ખાય, સાત્વિક ખોરાક એનો. એટલે ગણપતિ પર રૂપક છે. અને સૂંઢ કેવી લાંબી હોય, કોણે કોતરે આ સમાજની બધી ગંધ આવે. કારણ કે સભાનો પતિ છે, મોટો છે, એને બધું કેટલા ગુણો હોય. વૈરી કોણ હોય? એને 2, રિદ્ધિ અને બુદ્ધિ. બુદ્ધિ વાળો જોઈએ, રિદ્ધિ વાળો જોઈએ. ને તો એવું લાવ્યો હોય તો શું કહી દે ખાતામાંથી, ભિખારી હોય તે. પૈસા વાળો તો ઘરનું વાપરે, બુદ્ધિ વાળો જોઈએ. આજે આગળ કરતા પૈસા કહી દે વચ્ચેથી રોડ મેપ કર્યો થઈ ગયો. રિદ્ધિ વાળો અને બુદ્ધિ વાળો જોઈએ. એમ આ ગણપતિ રૂપક છે. એનું આસન કેવું ઊંચે હોય, એનું વાહન કોણ હોય? ઉંદરડો. એનો જાસૂસ જેવો હોય તે કોણે પોતે ખબર લાવે. એમ બ્રહ્મા વિષ્ણુમય રૂપક છે. એમ આપણે સમજીએ નહીં તો લક્ષ્યાર્થ નથી, વાચ્યાર્થ પકડીએ, મેળ નહીં ખાય. અવમાં ઉત્પાદન ધ્રુવ, ક્યારે કોઈ ના થાય. સોનાનો નાશ થાય, એની મીઠી કરે, બેકસેટ કરે, કડવું કરે, ગમે તે આકાર કરો ને મૂળધર નાશ છે જ નહીં. સોનું તો વિનશે નહીં, ગડગડામણ જાય. નરસિંહ મહેતા કે છે, ગાંઠ ગળ્યા પછી નામનું દૂધમાં અંતે હેમનું હેમ હોય. ઓમ એટલે નવકાર મંત્ર છે. અવમાં એમાં આખો નવકાર આવી ગયો. વિતરાગનો કહેલો પરમ શાંત પવિત્ર પૂર્ણ સત્ય છે. વિતરાગ એટલે તેને રાગ દ્વેષ નથી એવા, એને લાગવગ ના હોય, બધા સરખા છે. કોઈના પ્રત્યે મોહ નથી. અને મોહ હોય તેવું સંપૂર્ણ જ્ઞાન ન હોય. મોહ મટે ત્યારે સાચું જ્ઞાન હોય. વિતરાગ કોણ? અહીંયા જતા રાગ વીતી ગયો એટલે ભગવાન થયા. ભગવાન ચોથી નથી આવતા, ભગવાન થઈ જ જાય છે.
રામ ભગવાન થઈને ગયા, મારી ભગવાન થઈને ગયા, કૃષ્ણ ભગવાન થઈને ગયા. એટલે વિતરાગ, રાગ હતો પણ મૂકી દીધો, મોહ માયા બધું મૂકી દીધું, ભગવાન થયા. એટલે વિતરાગ કહેતા આપણને આશા થાય છે કે આપણે જવાય, રસ્તો પાડી ચડે, અહીંથી જ ગયા છે. એ જે રસ્તે ગયા તે રસ્તે આપણે ભગવાન વિતરાગ થઈ જઈએ. પણ શરત એટલી, એના કાંઈ પણ ચાલવું પડે. એટલે ભગવાનને પણ ભગવાન ઉપદેશ, જાવના તમે શેના મોટા, બાળપણે આપણ સસદેગી રમતા નવ નવ વેશે, આદ તમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસારની વેશે. ઓ પ્રભુજી ઓળમડે મત કીધું. મોનિતજી ભગવાનને ઓળંબા દે છે, જણ ગાળો દેતા હોય. ગાળો નહીં, એ જાતે સ્તુતિ છે, વ્યાસ્તુતિ અલંકાર છે. જેમ કૃષ્ણને ભક્તો કે સંસાર કાળિયા તર પર સંગ કરે, એ જાતે ભક્તિ છે. એવો સંગ ને બધું કાળી ચીજરે ના જોવું, રેંગણું વૈત્યાગ ના કાળું, એટલે એમ ભગવાનની સ્તુતિ છે. જો તુમ ધ્યાતા શિવ સુખ લઈએ, તો તમને કોઈ ધ્યાવે, પણ ભવતી પરી પાક થયા વિન કોઈના મુક્તે જાવે. હો પ્રભુજી ઓલમડે મત, ભગવાન તમે શેના મોટા, ભૂલી ગયા. આપણે નાનમાં હાથે રમતા હતા, કેવા ગવેશ કાઢતા હતા, કૂતરાનો, બિલાડાનો, વરનો, બહુનો, બાપનો, દીકરાનો, કેવા વેશ કરતા હતા. આ નાટક આપણે કરતા હતા. તમારું અમારું પાત્ર અધૂરું રહી ગયું તો રહીએ છીએ. તે વિતરાગ કે તો આ સાથે અહીંથી જવાય છે, રસ્તો પાડ્યો છે, પણ જોઈ વિતરાગ. વિતરાગ વગર કોઈ સાચો રસ્તો બતાવી શકે નહીં. જેના ભાઈ પણ અવગુણ હોય તે સાચો રસ્તો બતાવ ભૂલ થાય. સંપૂર્ણ જ્ઞાન કોને હોય, નિર્દોષ હોય તેને. નહીં તો કંઈક તો આવી જ જાય, ખોટી પડી જાય. તે વિતરાગ સિવાય સંપૂર્ણ કોઈને હોઈ શકે નહીં. વિતરાગ, રાગ હતો ને વીતી ગયો. એવા વિતરાગનો કહેલો માર્ગ કેવો છે? પરમ રસ શાંત રસમય. ભાષાના નવરસ છે, પણ શાંત રસ, રસાધિરાજ છે. બળ્યો જડ્યો આ તો ઠરી જાય. કેટલાક કવિઓ તમને હસાવે, હાસ્ય રસ, એટલે કવિઓ તો રડાવે, રડાવે. કેટલાક તમને સુર ચડાવે, ચાલા ભાલા વાવરો. ને કેટલાક કવિઓ તમને વિકાર ઉત્પન્ન કરે, એમાં બોલે તે. પણ આ ભગવાન વતન શાંત રહેશે, ના ક્રોધ, માન, લવ, બીજા કઈ નહીં. આત્મા વચડાવે, શાંત રસ, રસાધિરાજ છે. એવો શાંત રસ મય ધર્મ કયો? વિતરાગ. જેને રાગ નથી, દ્વેષ નથી, એનો શાંત રસ છે. પૂર્ણ સત્ય છે જો એ ભગવાનનો વિતરાગ કરવા પૂરેપૂરો સાચો છે. પૂર્ણ સત્યતા અધૂરું સત્ય હોય. પૂર્ણ સત્ય તો અપેક્ષા કોક હોય, પણ અધૂરું સત્ય શું? એકાંતે વાત. એક પક્ષે વાત કરે, પછી બીજા પક્ષને તોડી નાખે, ના માને. જેમ હાથીનું વર્ણન છો વાંદરા કરવા માંડ્યા, વાંદરા દેખતા નથી. તે જેના હાથમાં પૂંછડું આવ્યું તે કે હાથી દોડા જેવો હોય, વાંદરા એટલે એટલું એક પગની વાત કરી. વાત સાચી, ગાત દોડા પણ એક જ પગથી તે વાત કરી. બીજો કે જા ના હોય, વાંદરો તું છું ને. હાથી તો બીજ જેવો હોય કે જેના હાથમાં પેટ આવ્યો. ત્રીજો કે બે વાંદરા તો વાંદરા, તમે દેખતા છો ને,
આથી તો થોંભલા જેવો હોય એ અધૂરો. તે ચોથો કે જાવ જાવ આથી તો શ્યામેલા જેવો હોય કે જયારે મૂંઝાવી. બીજો વળી કે જાવ જાવ જુઠ્ઠા તમે હોંદરા છો જોણતા ને આથી તો પહોંચ્યો હોય ચંદ્રંતુષરાય. સાતા ખરા કેટલા? એક પક્ષી સર્વાંગે નહીં. આપણો સત્ય વિતરાગનો માર્ગ, બીજો સત્ય એક જ પક્ષે, બીજો પક્ષે નહીં. ઢાલની બે બાજુ. એક ગામની પાદરે પાળ્યો હતો એટલે પૂતળું સૂર્યનું, અને ઢાલ હતી. એક બાજુ સોને રસે, બીજી બાજુ રૂપે રસેલી. બે પરદેશી મુસાફર થતા એક ગામ થઈ નીકળ્યો. ત્યારે પેલો કે સાહેબ ઢાલ તો સોનાની છે, પેલો કે રૂપાની છે. એને રૂપાને પેલા ગામના લોકો જતા કે શું છે કે સાહેબ કે સોનાની ઢાલ કે પેલો કે રૂપાની કે. એટલે જો આ બાબત બરાબર બંને પાછું જુએ ત્યારે મેળ ખાય. એમ વિતરાગની વાણી સર્વ અંગો જોઈને વાત કરી છે, અને બીજા એકાંગી વાત છે. એકાંત એક પકડ્યું. એવો નિશ્ચય રાખો જીવના અનધિકારીપણાને લીધે તો વિતરાગની વાત કેમ સમજાતી નથી? અનધિકારીપણું, લાયકાત નથી, પાત્રતા નથી. જ્યાં સુધી આ જીવને પરપદાર્થનો સુખ વૃત્તિ છે અને વિષયની વૃત્તિ છે, ક્રોધાદી ભાવ છે, ત્યાં સુધી જ્ઞાનીની વાણી અસર નહીં કરે. આ તો તૈયાર પેલ જશે, નહીં તો વાણી ક્યાં અસર કરે? બી આપો ખેતર વાવીએ, તારા બાપનું કપાળું ઉગવાનું, ખેતર તો ચોખ્ખું નથી. તમારી ભૂમિકા તૈયાર કરો. નથી ઉગતેનું કારણ છે ભૂમિકા તૈયાર નથી. ખેતર ખેડૂને કદાળ છે, બી નાખ્યું ક્યાં? પોંદરા ઉપર પડશે, ડેપા ઉપર નહીં ઉગે. પેલી આપણી લાયકાત જોઈએ, પછી બીનો ખોલ. બી નહીં ઉગતું, બી નહીં ઉગતું, તારી ભૂમિ નથી એવી. આપણી લાયકાત પેલી જોઈએ, તો બી એના કામું થશે. કારણ કે લાયકાત મળે તો શું થાય? રિએક્શન થાય, અવળું થાય. જરી કોઈ લુગડું હોય મેં રૂપિયા નો ખોલું રણી સાથે તૂટી દે, લુગડું તૂટી દે છે. ભગવાનની વાણી આત્માને હિતાર્થે છે, પણ જેને લાયક નથી એને અવળું પડે. વચનામૃત વિતરાગના પરમ શાંત રસમય ઔષધ જે ભવરોગના કાયને પ્રતિકૂલ્ય. ભવરોગના ઔષધ એવી વાણી કાયને અવળી પડે. જીવો આત્માનો ઓળખો, ઉદ્ધાર કરો. સંસાર ગમતું નહીં, અમને દારૂ પીવા દેતા નહીં, અમને બીડીઓ પીવા દેતા નહીં, અમને મોજ કરવા દેતા નથી. કાયના પ્રતિકૂળ, કાયર થઈને ના ગમે ને. એટલે આ વિતરાગની વાણી સાચી હોવા છતાં કાયરોને ગમતી નથી. કારણ શું થાય? લાયકાત નથી. જે કોઈ પ્રેમ ઉત્સવ કરે, પ્રેમ તેના ઉર્મો ઠરે. સિંહ કેરું દૂધ હોય તે સિંહ ચૂકને કરે. કનક પાત્ર પાખે સૌ ધાતુ ફોડીને નીચે લે. જે જ્ઞાન મહાનિદ્રાનો હેતુ થાય છે, તે જ્ઞાન અનજાત્મથી વિપરીત પરિણમે છે. શક્કર ખોરનું સાકર જીવન, ઘરના પ્રાણ હરે. સાકર તો જીવન છે, પણ ગધેડું કઈ મરી જાય. ગધેડું કારણ કે લાયકાત નથી, શું કરે? એટલે આપણે પેલી આપણી પાત્રતા મેળવો. કઈ પાત્રતા? સંયમ. મોજો કરવા છે, લેર કરવી છે, મન જોઈએ છે, મોટા આસને બેસવો છે, વાહવા કેળવવી છે,
મોજ કરવી છે. ક્યાં સરળે ક્યારે ટકે આ જ્ઞાન, ક્યારે જીલાય? સંયમ હોય તો. સંયમ વગર આ જ્ઞાન અવતાર એને અવળો પડે. પાત્ર વિના વસ્તુ ના રહે. પાત્રે આપી જ્ઞાન. પાત થવા સેવો સદા પ્રમતિને બતિમાન. પ્રભુશ્રી કહેતા, શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. શેમાં લેશો? વાસણ લાયા છો? લાકડા લેવા દોડું લઈને જાઓ, અને ઘી લઈ લેવા જાઓ તો બણી લઈને જાઓ, કોલસેલા તો કોથરો લઈને જાઓ. તો તમારે પાત્ર આ જ્ઞાન શેમાં લેશો? વાસણ લાયા છો, કયું વાસણ? પાત્રે આપી જ્ઞાન. પાત થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. આ વાસણ લઈને લાવો, શેમાં લેશો? એમ આ જીવને જ્ઞાનના વતનો વાંચતા કેમ પાत्रતા નથી. મોજો કરવા છે, લેર કરવી છે, સર ખાવું છે. આ તો સંસાર પ્રત્યે જેને વૈરાગ્ય તેનું કામ છે. બે નહીં બને. મોજે કદ મોક્ષ નહીં. મોજની વિરુદ્ધ મોક્ષ છે. મોજ મૂકે ત્યારે મોક્ષ થાય. એવી કઈ સ્થિતિ નથી કે બે સાથે બને. એક મેણા બે તલવારના કદાચ કોઈ એવી ગોઠવ થાય ખરું, પણ આવો તો બે છે જ નહીં. મોજ મૂકે, સંયમ પાડે, તેને આત્મજ્ઞાન થાય. તો શેમાં લેશો? સંયમ જોઈશે, મોજ કરવી છે. પાત્ર ના વતું ને પાત્રે જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. પાત્ર તો શું થાય? ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તો વ્યર્થ ના કરે. ક્ષાર સિંધુનું માથડું જે મીઠા ધર્મ મરે. ખારા સૂન માથડું મીઠા પડે મરી જાય, કારણ છે તો મીઠું પડે ને જેને લાયકાત નથી. શું એમ આપણે પણ જ્ઞાનનો અસર કરે એટલામાં આપણો સંયમ જોઈએ, નિયમો જોઈએ. આ તો બસ છૂટું મૂક્યું છે. ગમે તો ફરો, ગમે તો ખાવો, દાડે ખાવ, રાત્રે ખાવ, ડુંગળી ખાવ, લહણ ખાવ, મોજ ખાવ, દારૂ પીઓ, કોઈ જાતની ચરી નહીં. તમે શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન તો પાત્રતા જોઈશે. અને પાત્ર કદી મળે તોય અવરું થઈ પણ નુકસાન કરે. ઉત્તમ તો અધિકાર ના મળે તો ન સરે. આ જ્ઞાન માટે પાત્રતા જોઈશે. ઓછું પાત્ર ના તો કુ ભણ્યો, વડકારીઓ દીકરો જણ્યો. બાબરાનો બા થયા, આ કા કરે થઈને પાડે. ઓછું પાત્ર ને ઓછું અદકું ભણ્યો, ભણ્યો બહુ પણ લાયકાત નહીં. શું કરે? ના જીરવાય. સૂરીભદ્રને એના ગુરુ ભણાવતા હતા, અને ભણતરથી એને લબ્ધિ પ્રાપ્ત થઈ. તપમાં બેઠા હતા ગુફામાં. એની બહેનો આવી, ગુરુને પૂછે છે, મારા ભાઈ પાછળ ગુફા બેઠા છે. એને જોયું મારી બહેનો આવી છે, ચમત્કાર બતાવવું. સિંહ થઈને બેસી ગયા. પેલી બહેનો ગઈ તો સિંહ દીઠો. મારો ભાઈ તો છે નહીં, આ સિંહ છે. મારા ભાઈને ખાઈ ગયો છે. સિંહ છે નહીં તો ગુરુ પાસે ગઈ. મારા ભાઈ તો નથી, સિંહ છે. ગુરુ સમજી ગયા કે હવે વિદ્યા પચતી નથી, પણ એ બંધ કરી. એને મનમાં થયું, એકાડવાનું મન થયું. ઉત્તમ વસ્તુ અધિકારીના તદ્વ્યર્થ ન સરે. મત્સ્ય ભોગી બગડો મુક્તા પર એકી તંતુ ના ભરે.
માણસના મોતી તો કોણ ખાય? આવું જ ખાય. બગડો ના ખાય મોતી. અહીં શું કેવું છે? આપણે જ્ઞાનનું વચન અસર કરે એટલા માટે આપણામાં અમુક સંયમની જરૂર છે. જીવના અનધિકારીપણાના લીધે સપૂતના યોગ વિના પછી બી સદગુણ યોગ જોઈએ. આ તો તૈયાર હોય, સદગુણ તો શું કરે? ન મળે તો વરસાદ થયો, ખેતર વરાપી થઈ, બી વગર શું વાવે? બી હતું તાર ખેતર તૈયાર નહોતું, ખેતર બી નહોતું. અનાધિકારી આમ જ ચાલ્યું છે. સદગુણ મળતા તૈયાર નહોતો. આ તૈયાર હતા, સદગુણ ન મળે, ઘણું ઘણું ચાલ્યો નીકળતી. પણ આ ભાવમાં ધન્ય છે, આપણને અનુભવ મળ્યો છે. તરવાનું બધો સાધન મળ્યો છે, ટંકે ખાવાનું મળે છે, ભણ્યા ગણ્યા છો, સારા કુળમાં ધર્મ છે. નહીં તો વાઘરીને કે પારધી તો જન્મ્યા હોત તો નાનપણથી કોચડો ઘરોળો મારતા હોત. કેટલી લાયકાત, કેટલું સાધન આપણે મળ્યું છે. સારું ઉત્તમ ઘર શ્રેષ્ઠ કહેવાય. શેઠ એના આધાર કેટલા ઊંચા હોય. વળી ટંકે ખાવાનું મળે ત્યાં તો લોકો 18 કલાક મજૂર કરતો પેટ ભરાતું નથી. આજે પણ એવા છે. આપણે ખાવાનું મળે છે, નથી મળતું. ના તો મારતો આવજો, રોટલો ભાગી કહીશું. શું વધારે છે? રોટલો એકલો નહીં, ઉપર શાક દાળ ભાત થાળી ભરીને ખવાય છે. આટલું બધું છે અને અનુભવ મળ્યો છે. પણ રસ્તો બધાનો હોય તો શું કરત? આ આપણો અનુભવ એળે જાત. એ કુટી કરતી તે પણ આ કાળમાં મળી. આ દુષ્મ કાળમાં સપૂત ક્યાંથી મળે? મળે. પંચમ કાળે તું મળ્યો રાજ નામ ભગવાન. અનંતકાળથી યાદ કર્યો. આજે આ મળ્યો સંજોગ. તારો નામે વરુણ આવ્યું. વરુણ મૂકી દો અને રસ્તે જાઓ. એક માણસ ઓંધળો, મોટા શનિચાર બધું કોટ બહારની બધું ઓંધળા દેખાય ને તે લોકો કોઈ કહ્યું તું આ કોટની ભીતે હાથ દેતો દેતો જા. આગળ દરવાજો હતા, નીકળી પછી હાથ દેતો દેતો ગયો. દરવાજો તો વરુણ ઉપડી બે હાથે અને ચાલતો રહ્યો તો ફરી ભીતની ભીતર બધું વીતી ગયો. અનાદિકાળથી પરિભ્રમણમાં જ્યારે મન ત્યારે બધા બોલું. આટલી વરુણ તો ઢોરો નહીં નથી, પુત્ર નહીં. પૂરતો આપણે નામ દે કે ખોટા નહીં, એ તો માણસેથી ખોટું. આવી વરુણ કોને? ભેંસ વગર પૂળો ખાય છે? અને શું કશું શું નથી, બધું છે. એકય કુટે બાકી નથી. આ તરવાનો વારો અત્યારે વરુણ આવીશ. અનાદિકાળ દશા થઈ છે. બધી જોગી હોય છતાં અહીં વરુણ આવીશ. આત્મા જ કરવો હોય તો વિષયને મૂકવા પડશે. બે નહીં બને. અઘરું નથી, પણ અનાદિ કરી નથી એટલે અઘરું છે. ચીલો કાપવો અઘરો છે. ચીલો કાપ્યા પછી કશું વાંધો નથી. આવડો ચાલ્યો સિદ્ધ થવું અઘરું લાગે. સંયમ પડે કે વિડીયો મુકાય કે આના ઢારે ચાલશો. સપૂત ના યોગ વિના કોઈ સપૂત મળ્યા નહીં, તો તૈયાર નહીં. એટલે કોણ મેળું ચાલ્યું? મિયા ગોર જોગ તો બીબી ઘર જોગ. ચિત્તે મંડાય. બંને પરિપક્વ જોઈએ. ગુરુ મળે આ તૈયાર હોય. પણ તેના જેવું જીવને સંસાર ઓટાડવાનું કોઈ પુણ્ય કાર્ય અવસર નથી. સંસાર રૂપી રોગ મટાડવો હોય તો અવસર
જ્ઞાની પુરુષ મળે તો કામ થાય. એવું વારંવાર ચિંતન કરવું. આ પરમ તત્વ કયું પણ તો આ વાત તમારી લાયકાત મેળવીને સત્પુરુષને શરણે જાઓ. લાયકાત નહીં હોય તો નકામું તો છે. વાસણ કટાયેલું હશે, દૂધ નાખશે, દૂધ બગડી જશે. તો પાત્રતા તૈયાર. એવું વારંવાર ચિંતન કરવું. પરમ તત્વ છે તેના મને સદાય નિશ્ચર, સદાય આ સાત્વત નિર્ણય છે. આ માર્ગે મારે જવું જોઈએ. હજુ ઢચ્યું પચ્યું છે. આમ કરું કામ કરું, આમ કામ કરું. ઢચ્યું પચ્યું હોય ને કશું ના થાય. નિર્ણય તો કરવો જ જોઈએ. તારે સંસારમાં મોક્ષે જવું છે, આપી જ કરવું છે. મોક્ષ તો લોકો પોતે જ છીએ. વિષય કશા અટળ એટલે મુક્ત. તો હાથમાં આત્માને નથી મૂક્યો તો મારે તો જવું પડે. જો વિષમતાથી છૂટો, કોણે બોધ્યો? દોડે બોધ્યો છે ના, વિષયથી બંધાયો છે. બધો એકો વિષાનુરાગી. શંકરાચાર્ય મણિરત્ન માળા નામનો ગ્રંથ રચ્યો છે. એને બીજો કડી. આ કડી કૃપાદેવે સત્તાધર વાપરી છે. કેટલી બોધદાયક છે. શંકરાચાર્યનું આખું પુસ્તક વૈરાગથી ભરપૂર છે. અને કેવી સહેલી સંસ્કૃત ભાષા ગુજરાતી જેવી લાગે. અને એક એક લીટીમાં પ્રશ્ન અને એનો ઉત્તર એ ગોઠવણી કરી છે. બધો એકો કોણ બંધાયેલો? વિષયાનુરાગી. વિષયને વળગ્યો તે બંધાયેલો. છૂટો કોણ? કોવા વિમુક્ત, વિષય વિરક્ત. વિષય મુક્ત છૂટો. કોઈ બોધ્યો નથી. તું તારી મેળે બંધાયો છે વિષયથી. કશું મૂકવાનું નથી. ઘર થોડું તોરે ભલે ને. છોકરો છોકરે થવાનું કે કઈ ડફોમાં કાઢી મૂકવા નહીં. તું મારો ને કઈ નહીં. બરો તો છૂટા છેડા લેવાના નથી. માયા મૂકી દો ને. વિષય મૂકતો નથી. બધો કોઈ વિષયાનુરાગી, કોવા યુક્તો, વિષય વિરક્ત. પણ આ જ થયું જ નથી. લાખો શાસ્ત્રો વાંચન, ભાષણો કર્યા, પણ માયા છૂટતી નથી. યથાર્થ મારો જે પ્રકાશ કરો ને જન્મ મરણાની બંધનથી અત્યંત નિવૃત્તિ થાવ. અત્યંત એટલે ફરી જન્મનો ફેરો ન રહે. દુઃખ શું છે સંસારમાં? જન્મધર ને મરણ, આદિ વ્યાધિ ને ઉપાધિ. જન્મધરા ને મરણ ન હોય તો વાંધો નહીં. ફરી ચાલે એટલે બધે જાત્રા કરીએ. જાત્રા શૈલી નથી. જમતો દુઃખનો પાર નથી. જમતા પહેલા માતાના ઉદરમાં પાર વગરનું દુઃખ છે. એક તરુણ કુમારને રોમે રોમે ગરમ સોયા પહોંચે એના કરતા વધારે દુઃખ તેને ત્યાં છે. ગર્ભાવતા ગંદાતી જગ્યામાં પોટલી બોધીને પડ્યો. ગંદાતા જ રહેવાનું જીવવાનું. જમતા તેથી વધારે દુઃખ. જેમ સોની જતડામાંથી વાયર ખેંચે, જમતી વખત દુઃખનો પાર નહીં. ઘાત છે. સુવાવડ વાવડ સમી જન્મે બેને દુઃખ. કોતો બે મરે પણ ઘાત છે. અને જન્મ્યો તોય પણ દુઃખનો પાર નહીં. જ્યાં ગયો ત્યાં નવી જગ્યા. આત્મા તો જ્ઞાની છે પણ એ જગ્યાનો અનંત જાણ્યો છે. એટલે મૂર્તિ છપછપિયા કરે.
શું કરે? માટી ખાય. દુઃખ પડે તો કોઈ કહેવાય ને, ભાષા ને શું બોલે બિચારો? મમપડો કેડે રડે તો મા ઉપરથી મારે. રે છોનો રે, પણ પોતે તો શું થયું શું? એમ બાળપણમાં મુખપણમાં દુઃખનો પાર નહીં. નિશાળે માસ્તર મારે, શિરબદાર છોકરા મારે, ઘેર આવી કે માસ્તર માર બાપ ઉપરથી મારે. એવો કે તન માસ્તર મારે ક્યાં જવું બિચારા? ફૂટબોલના દડાની પાપક ધક્કા ખાતો ખાતો મોટો જવાને ઉભરે. આ જવાને તો મોટી જવાબદારી પર કેવી? હમણાં મારો બે નહીં, તમારો બે તો ચાર તો થયા કે નહીં? તો મા બાપ ને બધા પણ ઉપવાનો છોકરા કે નહીં? તો કોઈનો માછીનો છોકરો ના આવે? આઠ તો ખરાબ નહીં. અમારે મારો બે નહીં. એની બધી જોગવાઈ કરવી પડે, બધાને મન હાથવવું પડે. પૈસા જોઈને પાછા નોકરી કે વેપાર કરવો પડે. અને ફાય ને તો રડ્યા કરે. ફાય તો ડાયો મારા જેવું છે ને, રડ્યો. મેં આયોજન કર્યું હતું ને, આટલા વેચી ફાયદો થયો. તો ખોટ થાય ત્યારે કોણ તું તો બીજો આયોજન નહોતું કર્યું, ફાય તે ડાયો. અને કદાચ ધંધો ચાલ્યો કમાયો, આંખ તીરથી થઈ જાય. હું મહિને 8,000 રૂપિયા લાવું છું. ડોશી તાર બોલવાની? હા, મારી મને કઈ કહેવાનું? તારી 8,000 લાવે એટલે 8,000 તમને કોઈને વારસા મળતા બાપ તરફથી? પેઢીઓ ગતિનો રસ્તો ચરવાડે હતો, 8,000 હતો. આજે મહિને 8,000 કેટલી કેપ આવે? આ કેપ જીણવીને પાછો રહેવાનું. ધન જોવનને ઠા કરી તે ઉપર વિવેક, એટલા વાના જો અનર્થ કરે ને. મને પૈસા વાંધો નહીં, જોવાય તો વાંધો નહીં, સત્તા થાય તો વાંધો, અવિવેકને વાત થતી નહીં. અને ત્યાંથી પસાર થયો કદાચ તો પછી લટક તરવાર છે. ગડબડ તો જવાની તો જવાની, જવાની પાછળ કોણ આવવાનો? જરા. રથને વાંકે છે જોવાની, અને જરા ધોળ બેઠી જોવાની કે જરાય નું પીર્યું. કેવી જરા? અમને ખબર છે. અગા થમ જઈએ ને પગથિયા પગે કૂદતા કૂદતા જતા હતા. અત્યારે એક પગથિયું ચડાવતું નથી. કેવી દશા! પેલા તો દૂરથી દેખાતું હતું, આજે પાસે દેખાતું નથી. પેલા સંભળાત 4 ગૌ સુધીનો સંભળાતું હતું. સોનો રહે ત્યાં ચોંગાની સીમમાં પંપ થયેલો અવાજ સંભળાતો હતો. ઘેર બેઠે બેઠે મારો ભાઈ ખેતર બોલતો મને સંભળાતું હતું. આ ત્યાં પહાડે નહીં સંભળાતું. આ ગડપણની દશા. અને તે ગડપણ રહેવાનું હોય તો વાંધો નહીં, ખાટે બેઠા બેઠા ખાઈ એમ જાજરે તો એ તે રહેવાનું નહીં. ગડપણે જવાનું. પછી કોણ આવશે? મોહણમ જવાનું. બેનો પેલા ગીતો ગાતો, એક આવીને બીજી આવશે, ત્રીજી તોરણ બાર, ચોથી સંદેશા મોકલે, ડ્રાઈવર વેલેરો આવે. છોકરાની માં અને પેલી ગીતો ગાય. એક આવી એટલે બાલ્યાવસ્થા, બીજી આવવાની યુવાવસ્થા, ત્રીજી આવવાની તોરણ બાર ધરાવસ્થા, અને ચોથી આવવાની તે મહણવાળી લાલબાઈ. વેલોય માતન ભેટવું. એમ ક્યાંય સુખ દેખાતું નથી. નહીં તો ધર્મવાર ના શું વાંધો પડે? બધી ફરી થોડા પણ ફરવું અઘરું છે. જન્મ ધરા અને મરણ એ મોટા મોટો દુઃખ છે. આ ગુબડો થાય એ તો મટી જાય, પણ ધર્મમાં મટતા નથી.
અત્યંત નિવૃત્તિ થાવ હે જીવ આ ક્લેશ રૂપ સંસાર વિરામ પામ. કેવું ક્લેશ રૂપ, ક્યાંય શાંતિ નથી. કાગળ મોડું મળી જાય, શું થઈ રહ્યા? તારા મોડું મળી જાય, શું થયું? બધે કોણના સમાચાર, કઈ સારા સમાચાર જ નથી. ખેતમાં જાય તો કકરાટ, કોકે થોરીઓ વાળે ગોતારી. ફરિયાદ હોય કકરા, કોક પોંડું લપસી પડ્યો. છાપાંક આવે, આવું થયું રડી પડે. તાર આવે કે તમને ફરણ થતું એવું. ક્યાંય શાંતિના સમા બધે ક્લેશના સમાચાર. આ જગામાં એક તર જેટલી જગ્યા આવીને તો શાંતિ હોય. જો જાય તો કડાવર બળાપા. ક્લેશ રૂપ સંસાર છે. કોઈ બધો એક પણ માણસ કે જેને ક્લેશ ન હોય. શું કરીએ? બૈરું મોંઘું રહે, બધું શું કરે? પૈસા બહુ ખર્ચે. શું કરે? છોકરો ભણતો નથી. શું કરે? થોડું ઠેકાણું પડતું નથી. કોઈને એવું છે કે મનમાં ચિંતા ન હોય. આખો સંસાર ક્લેશ રૂપ છે. મોટો ચક્રવર્તીને પણ ક્લેશ છે, ઇન્દ્રને પણ ક્લેશ છે કે મને જતા જગા જતી રહે છે, આવશું મન જતું રહીશું. એક જગ્યા બધા કોને સુખ છે? મીન માલિકને પૂછી જોજો. ખાધું પતતું નથી અને ડાક્ટર કે જો ખોણ ખાધે તો મરી જઈશું. ઘરના બધા ચા પીને ના પીવાય. અને દંડોકની ગાદી હોય પણ તમે ક્યારે મણકો ખર્ચે છે પાઠ્યા પૂરવું જોવું. શું કરો ને કરીશું. એક જગ્યા બતાવો કે સુખ હોય. કોઈને છોકરા હોય તો બીજું દુઃખ હોય, પરિણામવાનું દુઃખ. ભણતા ન તો દુઃખ, છોડીઓનું દુઃખ. હવે તો નહીં, પણ પહેરી ગઈ પણ છોડીઓનું દુઃખ હતું. મોડવો જન્મ્યો, 2 લાખ રૂપિયા તો ખરા જ. છોડી દર ત્રાસ પડે. ઘણી બૈરો તો ગોણી થઈ જાય છોડી ધર્મ. કોઈ છોકરો થાય પાછો લંગડો લોલો બેર્યો હોય, આપીને ભગવાન. પૈસા હોય તો ક્યાં મૂકે ચિંતા. સગન આપીશ તો ગાલી દે છે. બેંકમાં મૂકીશો તો સરકાર જોણી દેશે. અને કઈ કંપની મૂકી તો ઉઠી જશે, ડિવેલ્યુ થશે. ઓ હારું દુઃખનો કયો પૈસા સુખી થવું હોય તો આ સંસ્થાની આશા મૂકી દો. ચારે દુઃખના ભડકામ બેઠો પણ સુખ નહીં થઈ ક્યાંથી? પ્રભુદાય લખે છે કારણ ઉપાસ છે દુઃખના, દુઃખા કરવું જોઈએ. હળીએ દુઃખ ના કરે શું કોદે છે ક્યાંથી? ઝેર ખાઈને અમર થવાય છે બનતું હોય છે. ક્લેશ સંસાર થકી વિરામ પામ. હવે આ સંસારમાંથી આગો એટલે મૂકી દે. આ માયા મૂકી દે, પણ માયા મુકાતી નથી. સંસાર છોડવાનો નથી, તારે માયા મૂકવાની છે. કે માયા મૂકી ભગવાન. માયા મૂકી બધે ભગવાન થયા છે. માયા મૂકી છોડી, તારી પર નહીં મૂકી. ભગવાન માયા મૂકી. આ માયા જ મૂકવાની છે બસ. છોંદનું ઘર એમને તારું શું ખાય? માયા કેવી છે? જરાક બધું એટલે બધું યાદ આવી જાય. અહીં બેઠો ગંદુ ખેતરો આપણે બોલતા ક્યાં દૂર છે તો એ માયા ઉપર ચડી બેઠી છે કશું નહીં. હો ફક્ત નથી એને કલ્પિત માન્યું. માયા માટે નહીં, જે નથી એને માની બેઠા. કલ્પિત સુખ ને સુખ માન્યું છે.
વિરામ પામ કંઈક વિચાર. કંઈક શું વિચારવાનું? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું કરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરવું? એના વિચાર. વિચાર તો બધા કરીએ છીએ, બીજા બધા છે કેમ રૂપાળું થાય, મારો કેમ ફોટો પડે, હું કેવું પહેલવાન બનું, મને ખુરશી મળે, પૈસા બહુ પેદા કરું, મોજ થાય સારી, એવા વિચાર તો કરે છે. આત્મવિચાર નથી જેનો કરવાનો છે. બીજા બધે પર ના કર્યા, પણ નથી કર્યા, નાખી દેવાના કર્યા. આત્મા માટે તું તો આત્મા તો શરીર ન હોય. તું તારો વિચાર કર, પારકો વિચાર કરે. કોઈ જરા આત્મવિચાર આવ્યો? પહેલો પ્રશ્ન કે હું કોણ છું? એ જવાબ શું ને મળે? હું શરીર છું. ખોટો જવાબ. ખોટા તમને સાચો માની બેઠો. કોઈ સાચો વિચાર શોધે કોણ છું, ક્યાંથી થયો, વર્તન જો પરબોધ ભાર જ નથી. શું સ્વરૂપ છે મારું? ખરું આ મારું સ્વરૂપ. હું લાલ રંગનો, આટલો ઊંચો, આટલું વજન, અમુક જ્ઞાતિનો, શરીરનો જન્મ આપે, ખોટો જન્મ આપે છે. તું શરીરને તું આત્મા છે, ધર્મ અવિનાશી છે. શરીર તો તારી ઉપરનું લુગડું છે. લુગડાને આપણે પોતાનું સ્વરૂપ માની બેઠા. આપણે શરીર નથી, આત્મા છીએ. આત્મા છીએ થાય ત્યાર પછી વિચાર સાચા. હું શરીર ઠાઠો બહુ ગયા ને સળગારવામાં એને લહેર કરો. લહેર ન હોય, ભ્રમણાથી લાગે છે નહીં. શું દારૂ પીએ તો સુખ છે? માની બે તો આનંદ પડતા બહુ સુખ છે. આમ ગાયકવાડ ગાયકવાડ બીડી પીઓ તો આનંદ નામ અને પાછા અડધો થાય. શું હવા દાય નાખે પાછું કાઢે. આ બધા ચાળા મૂકી દો. બીડી વગર ચાલે જ નહીં. જો ના હોય તો અકળી જાય છે, રગવાયો થઈ જાય છે. બીડી નહીં પી, મોડું બબડે છે, ઠૂઠા વેણ ચૂ. એક આ બીડી જેવી નજીવી ચીજ એ પણ એને બરોબર થાય છે. તો બધા વિષયો મૂકવા પડશે. કેમ થશે? આ જીવને જ્યાં સુખ છે ત્યાં દ્રષ્ટિ નથી, દુઃખમાં સુખ માની બેઠો. શું કરવું? અહિતમાં હિત માની બેઠો. વિરામમાં કંઈક વિચાર કર બોલાવડા સુધી. આત્મવિચાર કર્યો નથી. ક્યાં વિચાર કરે? પૈસા કમાવાના, અમેરિકા જવાના. અમેરિકા તું જવાઈશ, ભણવું પડે, પૈસા જોઈએ, ટિકિટ જોઈએ, સ્પોન્સર જોઈએ, તો પાછું. અને વળી પાછું ડાક્ટરનું સર્ટિફિકેટ, નહીં તો રોગી ના જવા દે. બેંકનું દેવાળ તો નથી ને, હોદ્દાનું છે ગુનેગાર તો નથી ને. કેટલો ચિંતાય તારે 2-4 વચ્ચે ઠેકોણ કઈ દિલ્હી, અમદાવાદ. પણ તોય જાય છે. કેમ? જવું છે. આને આપી કોઈ વિચાર ન થયો. આપી કોઈ વિચાર થતો 1 મિનિટમાં થઈ જાય. સંસ્થાના કાર્ય કરતા બહુ સહેલું છે, પણ સહેલું તો અઘરું થઈ પડ્યું છે. 2 ગામનો રોડ કરવો હોય તો એકદમ બોલે થાય. સાધુ થવું હોય તો 1 જ મિનિટ લુગડા ઉતર પેલા પહેરી લેવાનું. અને એના કરતા તો કેળું તે સહેલું. લુગડા ઉતારવાનો નહીં, હું શરીર નથી આત્મા છું. અઘરું થઈ પડ્યું. કેમ? આત્માનો વિચાર કર્યો ને, વિચાર પદાર્થ કર્યા છે. ખેતર રાખવું, વાડ કરવું, અમુક બાવું, વેપાર કરવો, આમ તેમ કરવું, બધે જ વિચાર ચાલુ. આત્મા વિચાર કદી કર્યો?
તો નિકાલ આવે, પણ આવ્યો તો વિચાર વિચાર કર્યા. એક સુવાણિયાનો છોકરો દાંતણ કરે ઓટલે બેસીને રોજ પટેલ ભેંસો સારું પાવા જાય રે એક ભેંસના મોકળો મોં પહોંચી ગયો. તો છોકરો વિચાર કરે કે આ સંગ્રહમાં પાણી કરાય ના નહીં કરાય. રોજ દાંતણ કરે પેલા ભેંસો જાય 6 મહિનાથી બેઠો બેઠો એક વખત ખતરો જ કરો ભેંસ આવ્યો એટલે મોથું કરી દીધું. ભેંસ તો પડી ગઈ પણ પછી લડતર પથર બિચારો લોકોએ ઓથરીને જાળીને કાઢ્યો એને. અને વિચાર તો કરવો તો 6 મહિનાથી વિચાર કરતો. કોના વિચારતા હિતના થયા હિતના થયા. આજે વિચાર તો બહુ કર્યા છે. સમય કેમ છેતરું, સમન કેમ શીશી ઉતે દાંઠો મારવું, એવા વિચાર તો કરે. આત્મા વિચાર આત્મા ના કરો, આપણે આત્મા છીએ. દ્રષ્ટિ બદલાય ગમે નહીં થાય તો હજી દ્રષ્ટિ દબડી છે આપણી કામ. શ્રી પોતાના ધ્રુમાની બેઠા છે શ્રી ઠાઠો જીગી ગઈ. જ્યારે એમ જાણે છે હું આત્મા છું ત્યારે આત્માના તરફે થશે બધું. આ પોતાના મધ્યની છાંટો બીજા ક્યાંથી કરે? એના વિચાર કે આત્મા વિચાર કરો. મારો કાકાનો છોકરો તો શનો ઉપલે માર ખાલી બુદ્ધિ ઓછી. તે મારા ગામડામાં પહેલો તો ભેંસો પાડીઓ રાખે. એ ગામમાંથી 5-7 ગોળિયા ભેગા થઈ અને 11 વાગે ઢોરો ચરમ ચરવા લઈ જાય. ચરવાનું છો ઘેર છૂટું થાય એટલી વાત તે પછી ઓંકી લઈ જાય. સોંત પડે એટલે 5 વાગ્યા સુમારે કેમની ભાગો લાવે તો ઢોરો પોતાની કમાણે જતો રહે. એક તો ભેંસ આગળ પાડી નહીં આવી. મને કાકી કે છે શરત જો ને આપણી પાડી નહીં આવી ચોથ ભાગો બધું માણસ ખાલી કર્યું. કોકની પાડી ઓળખી લાગ્યો. શરત હોય તમે એવું જ કરો કારણ કે તમે પાડી ના ઓળખો હરખી. ઘેટો આપણે ના ઓળખ બધા હરખા દેખાય. ઘેટાનો માલિક દોડે બધું. એટલે શરત કોકની પાઘડી ઓળખી લાગ્યો, રાજી થયો. હા મારી પાડી આ પારકી પાડીને પોતાની માન્યતા કરી. પછી તો ભેંસને ગોથું મેળ્યું. શેનો રાજી થયું? બોલે હાથ ફેર મારી પાડી. તો એને લીલી ચાય નાખી, નવરાવી, રૂમાલ લઈને પાછો એને મથરો ઉડાડે. મારી પાડી. કોની પાડી? કોકની વકીલ આવ્યો. એમાં પાડી પોતાની બની સેવા કરી. મારી પાડી કોકની છે. પછી ગામમાં પેલી પાડી વાળા હોદવા નીકળ્યા. આ પાડી તો અમારી. એ મારા કાકા બાપા એટલે આ પાડી તો આપણી ન હોય. આ પાડી મારી પાડી કઈ? હું દિહારી સ્વરૂપ નથી તો હું કોણ? ત્યારે પ્રશ્ન થયો. એ પોતાની પાડી કહેવાય કાદમ ખૂંચી ગયેલી કાઢીને લાવ્યા. કહેવાનું શું છે? હું શરીર છું એટલે શરીર તમે સેવા કરી. પોતાની પાડી તો ક્યાં કાદો ખૂંચી ગઈ. હું દેહાદી સ્વરૂપ દેહથી પોતાની કોઈ મારા નથી. હું આત્મા છું થાય પછી આત્માની એને સેવા થાય. આત્માની તરકડ રાખે. હું તો શરીર તરકડ રાખે. મૂળમાં જ ગુણ છે. આપણે કદી શરીર થવાના જ નથી. શરીર આપણે ન હોય. ઉપરનું કપડું છે જે છે કંચુક ત્યાગ છે. મિત્સતઈ ભુજંગ દેહ ત્યાગ છે જીતું રહેતે અભંગ. કોથરી મૂકવાથી સાપ મળતો નથી. એમાં શરીર મૂકવાથી આત્મા નથી મળતો. આ વિચાર નથી કર્યો. કઈક વિચાર પ્રમાદ થોડી જાગૃતતા. પ્રમાદ એટલે શું? આત્મા સિવાયનો જે કઈ બધો પ્રમાદ. ખાઓ પીઓ વિષયો કરો, ક્રોધાદી કરો, ઊંઘી જાઓ,
બધોય પ્રમાદ. આત્માનું કેમ નહીં કર્યું? હવાથી કેટલી માથાકૂટ કરે, આત્માની કરે છે. ઉઠે એકી જાય, બેકી જાય, બ્રશ કરે, નાય ધોવે, અઠિયા પટિયા, દાઢી છોલે રોજ. આજે આ તો આજે આખું બાળી મેળવાનું એને રોજ રંધો મારે છે. કેમ? પોતાનું માન્યું છે. પણ એના આત્મા પોતાનો માન્યો છે ને બહુ દરકાર ને વટી જ આવે. શા માટે રાખે શરીરને? પછી ભક્તિ કરવા, ભગવાનના દર્શન કરવા. બાકી આ શરીર મારે શું કરવું છે? શરીર ફક્ત આત્માથી વાપરો. પણ આજે શું દશા છે? આત્માને શરીરથી વપરાય છે. આખો દાડો આત્મા શનિ સેવામાં છે. આ નોકર શેઠ થઈ બેઠો છે અને શેઠ દબાઈ ગયો છે. એનું કઈ જ કરે છે, ખાવું છે, બીડી પીએ છે, ચા પીઓ, દાતા પાવું. નોકરની સેવા શેઠ કરે છે. પ્રમાદને લીધે સ્વરૂપ જણાતું નથી. ઊંઘે છે, આજ કરે છે. ઊંઘ્યો એટલે ગયું બધું. વળી આળસ કરે છે, વળી ગપ્પા મારે છે. ટાઈમ બધો નકામો જાય છે. આ ટાઈમ તારો જેવો તેવો નથી. રત્ન ચિંતામણ જેવો મનુષ્ય દે. કેટલા ભવોનું પુણ્ય થયું ત્યારે મને બહુ મળ્યો છે. કોઈ બક્ષિસ નથી આપ્યો, તારી પોતાની કમાણી છે. આટલી કમાણી કમાતા કેટલો સમય ગયો છે તને એનું ભાન નથી. એ કમાણી દારૂ વાપરીશ, આવો મોંઘો મને ભાવ કાદમ રગ દોડીશ, વિષય રગ દોડીશ અને ચિંતા જ નથી. કેટલો મોંઘો મને ભાવ છે. રત્ન ચિંતામણી. ચિંતન રત્નની પાસે માંગો તે મળે. આ મનબોધી શું ન થાય? નરકે જવાય, દારૂ પીજો. મનુષ્ય થવાય, દેવય થવાય, ભગવાને થવાય. ઘઉંનું શું ના બને? આ મનુભવથી પરમાત્મા થઈ શકાય એવી તાકાત પડી છે. દેવો ગમે તેટલા પુણ્યશાળી હોય પણ એમનાથી સિદ્ધ મોક્ષ નહીં થવાય. આ છે ને કે જંકશન છે. અહીંથી સીધી લાઈન છે મોક્ષ જવાની. ગમે ત્યાંથી અહીં આવ્યાથી એક ગાડી જવાય. દેવને સીધું ના જવાનું, અહીં આવીને તો જાય તો સીધી લાઈન નથી. નારકીને સીધું ના જવાય, મનુમાં આવ્યા પછી જ જાય. આવી જગ્યા આપણે આવ્યા છે. મનુભોગ મોક્ષ દઈ શકાય એવું છે. દેવો પણ દુર્લભ, દેવોને દુર્લભ છે મનુભવ. દેવો ઈચ્છે છે મનુભવ મળે. અમે આત્મા જ કરીએ એવા દેવો ને દુર્લભ એ આપણને મળ્યો છે, ખિસ્સામાં પડ્યો છે, લેવા જવાનો નથી. શું વાપરો છો? 68માં આત્માનું કહ્યું કૃપાદુ ગાર મળે છે. આત્માર્થને અનુકૂળ બધા સાધનો અને આ મનુભવ મળ્યો. ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય એવો અનુભવ છતાં આત્મા ન કર્યું તો એ જીવને અનંતવાર ધિક્કારો લે, કાળો પડી. આટલું સાધન તો કશું ના કર્યું, મૂર્ખાતે શું કર્યું? બહુ પુણ્ય કર્યા, આપવું નથી, શું બહારનો ન મળ્યો તો એ અરે બધું એક કોટો ના ટાળ્યો, એક તો ટાળવો તો. પણ જ્ઞાની ગાળો એ નથી કરતી. એ તો બહુ રમમાણ છે. દારૂમાં મજા પડે છે. તને શી મજા પડે છે? ભ્રમણા છે. શું થાય? વિષયમાં સુખ નથી જ છતાં લગા છે. કદાચ સંસાર ઉના બધે માથે પડ્યો
પણ ત્રાસ લાગવો જોઈએ. ક્યારે છૂટું, ક્યારે થવું જોઈએ, ક્યારે છૂટું શું વધારે મોજો ઉઠો. પ્રમાણ થોડી જાગ્રત જાગીએ છીએ ના ઊંઘીએ છીએ. જાગતો ખોવે છે માટે જાગતો નથી. જાગતાની પાડી ઊંઘતાનો પાડો. બે પટેલની ભેંસો જોડે બાંધેલી વિયાવાની. એક પટરાણી જાગતી હતી તે પેલી ભેંસ બે હાથે હોય તે પાડી બદલી લીધી. જાગતી તેણે પાડી લઈ લીધી. જાગતાની પાડી ઊંઘતાનો પાડો. એમ જાગતા રહેશો તો નહીં તો કોક લઈ જશે. મુંબઈથી ખિસ્સામાં લાખ રૂપિયા લઈને કે ઊંઘાય. જોગવાઈને ખીરું ખાધી થયું નહીં. આવું જોખમદારી આપણી પાસે છે કે જે એવી જોખમદારી છે કે જે ચીજ વડે પરમાત્મા થઈ શકો. ઊંઘ શેની આવે છે? આટલી જોખમદારી છે ને. કેટલું પૂછતા બધું બહુ મળ્યો, વળી કેટલું પૂછતો 7-5 ઇન્દ્રિયો મળી, કેટલું પૂછતા વળી પછી દેખાદાર મળે. ઊંઘાય છે તે તારાથી. તો ઊંઘી તો આ બધી મળેલી સામગ્રી તારી વાંચ્યું બીજું કપા થઈ જશે. હવે શું કરું બોલો? ઊંઘવાનો જમાનો ન હોય. તને શા શું કેમ ગાવે છે? તને ભોન તો કેમ ભાવે છે? તારે માથે કોપી રહ્યો કાળ અને લાગતું નથી. લેર કરીએ બસ. લેર ઘડી કરીને પછી દુઃખનો પાર નથી. પશ્ચાત દુઃખતે સુખ નહીં. ચીસ સુખ અંદર દુઃખ વસે તો સુખ બી દુઃખરૂપ. ચિંતા માગો તે મળે. માગતો ક્યાં આવ્યું? શું ઈચ્છે છે? પૈસા મળજો, બંગલા મળજો, મને છોકરા મળજો, ખુરશી મળજો, વોટ મળજો. માગતા માગતા જ માગ્યું. ભગવાન જો ભગવાન કે માગ તો આજ માગ્યું. એક ડોશીનું ગમને પાદરે છાપરું. તે પરણાનો રાજા ફરવા નીકળેલો અને ઉનાળા દાડે તરસ લાગેલી. પાણી માગ્યું તે ડોશીએ ટાળી ઢોળનું પાણી આપ્યું. રાજાને સંતોષ પડ્યો. ડોશીમાં માગો, હું રાજા છું, જે માગશો તે આપીશ. ડોશીએ માગ્યું. આ ગામની ઉગમણી ભાગો રે ભેંસના પોદળા પડે તે ઉભી નો લે. માગી પોદળા જ માગ્યા ને. નહીં તો માગ્યો તો 2 પદ ગમ આપત, અરે જમીન આપત, અને રોકડું આપત 5,000 રૂપિયા. ડોશી માગતો ના આવડે. આપણે માગતો નથી આવડતું. માગીને શું માગ્યું? પૈસા મળજો, બંગલો મળજો, બાયડી મળજો. તારી માગતો જ ના આવી. અઠવાડો માગ્યો. ઈચ્છવાનું કશું જ નથી. ન છૂટકે આ મળ્યું છે એના ઉપર વૈરાગ ભાવ લાવો. કકરાટ કરશો નહીં. અને પથરા આદત કળે કાઢજો ને તો અગળો તૂટી જશે. માયા કરવા જેવી નથી. મળ્યું છે તો મળ્યા ભેડા બે ઠીક. કકરાટ નથી કરવો. પણ એમ જ નટનું થઈ ગયો. આ જ મારું, આના વગર નહીં જીવવું. માયા મૂકવી જ પડશે. અને આ મનોભાવ એટલા માટે જ છે, પરમેશ્વર થવા માટે. કારણ છેલ્લો જ અવતાર છે માનીને કવર કથી ના કરવો તો. નહીં તો રક્ત ચિંતા જો મને બહુ નિષ્ફળ જશે. માગી ના જ માગ્યું. કોઈ માગે છે ભગવાનની પાસે શું માગે? પૈસા. મારા ભેગા રામ 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 નહીં, દામ 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 દામ. દર્શન ભગવાન કરતો શું? મને છોકરો આપ્યો. પ્રભુની પાસે એક બાઈ ગઈ કે તારે શું થયું? છોકરો.
પ્રભુ કે મેર ગોળી માગતો ના આવડ્યો તો સપ્તાહનું કર્મ આવ્યું. અમુક કે દોરા ધાગા કરતા નહીં. આ જીવને જ્ઞાની મળે, ભગવાન મળે તો ભૌતિક જ માગે છે. એમ નહીં કે તારી પાસે તે મને આપ, તે નાખી દીધું એ માન ના દો, તારે ઉલટી મારે કઈ ફેરફાર કરી. ત્યાં તો ઉલટી કરી નાખીએ, બધી કાઢી નાખી દીધું. એ ઉલટી ફેરફાર કરીએ છીએ આપણે. આ તારી ઉલટી અમને આઠ પણ એમ કે તાર નાખ માને તો મારે તો તારી પોતે જોઈએ. અલૌકિક પદ પ્રગટાવ્યું તો આજ કરે નાદાન. કેવલ કરુણામૂર્તિ દેજો, તમને ઘટતું દાન. મને આપો, તમને શોભાયું આપો. ઊંચી દશાના તમે છો. મારે સંસાર જોઈતો નથી, માત્ર તારું સ્વરૂપ જોઈએ છે. ઇન્દ્રાદિક પદવી ન ચાહવું, વિષયમાં ન લુભાવું, રાગાદિક દોષ હરીજે પરમાત્મ તારા જેવું બનાવજે. ભગવાનની પાસે માગે છે અઠવાડિયું પછી શું થાય? ભગવાનનો શું દોષ? ચિંતામણી રત્નનો શું દોષ? તમને માગતો ના આવડ્યું ને? ચિંતામણી રત્ન પાસે માગો કે પૈસા તો આપે, ખાવાનું આપે, મંગલાય આપે, પણ માગતો ના આવડે કે પથરા પડે કે ના પડે એની શું માગો તે મળે. આ મનુભૂતિ માગો તે મળે. માગતો નથી, માગ્યો સાહેબ અઠવાડિયું માગ્યો તે અઠવાડિયું મળ્યો. રત ચિંતા મનુ દે કહેવાય. જયારે છેલ્લો દેવ થાય કમર કસીને ઊભા થઈ જાવ. આ તો આપણું રાખી રહેવાનું નથી, જતું રહેવાનું. એક સાંજ જતું પથ્થર મૂકી જ જવાના છો. ખાસ સાથે કોણ લઈ ગયું? પણ મૂળમાં એ ભૂલીએ છે કે આજે ધરાતા નાસ્તિક છે. પર્વોની શ્રદ્ધા નથી, મરી ગયો મટી ગયો. અને છોકરા એ મારા એટલું જ નહીં, આ શરીર તો જતું રહેવાનું ને, પણ છોકરા રૂપે મારી ફરી પુનરાવૃત્તિ થઈ. છોકરો મારો ઉતાર જાણે થયા તનયમાં તનુધારી બીજા. કેવી માયા છે! સીધે છૂટે. જ્ઞાની કે છે તારી દ્રષ્ટિ ખોટી છે, ફેરવી નાખ. પેલું તો નથી. સુખી થવું હોય તો જ્ઞાની દ્રષ્ટિ રાખી હું આત્મા છું એ ભાવ કરો. હજુ તે નથી થયો. આત્મ ભાવના ભાવ તો જીવ કહે. સુખધામા